નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. નામ નક્કી થઈ ગયું છે, સત્તાવાર જાહેરાત બાકી છે. જી હા, ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી કે આખરે નામ કોનું સામે આવે છે, કોના શિરે આ જવાબદારી સોંપવામાં આવશે અને આટલી મહત્વની જવાબદારી સોંપવામાં આવશે. સૌ કોઈની નજર ત્યાં હતી. જો કે કાલે આખું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું, ત્યારબાદ આજની તમામ વાતો અને આવતીકાલે સત્તાવાર રીતે ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ જશે. ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોને કમલમમાં હાજર રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખને પણ કમલમમાં હાજર રહેવા માટેની સૂચના આપી દેવાઈ. કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ગુજરાત પ્રભારીની હાજરીમાં જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત થશે. પ્રદેશ પ્રમુખના દાવેદાર તરીકે મંત્રી જગદીશ વિશ્વકર્માએ નામાંકન કર્યું છે. ત્યારે જગદીશ વિશ્વકર્માના પદગ્રહણ સમારોહમાં સીએમ સહિત તમામ મંત્રીઓ એમની સાથે હાજર રહેશે. ત્યારે છેલ્લા ઘણા સમયથી જે રાહ જોવામાં આવી રહી હતી, આખરે એ નામ હવે આવતીકાલે તેની સત્તાવાર જાહેરાત થઈ જશે. એ નામ તો સામે આવી જ ગયું છે. ત્યારે શું શક્યતાઓ છે, લોકોના મનમાં શું વાત છે અને ગુજરાતની રાજનીતિમાં હવે શું નવા એંધાણ આવશે, આ તમામ સવાલો ચર્ચાઈ રહ્યા છે. એ તમામ સવાલો પર ચર્ચા કરીશું આજે આપણી સાથે વીટીવી ન્યૂઝમાં. આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે ડોક્ટર અનિલ પટેલ ભાજપથી જેઓ આપણી સાથે જોડાયા છે, સુધીર રાવલ રાજકીય વિશ્લેષક છે જેઓ આપણી સાથે સ્ટુડિયોથી જોડાયા છે, ધર્મેશ કુકડિયા વરિષ્ઠ પત્રકાર પણ આપણી સાથે છે અને ગાંધીનગરથી લાઈવ સંવાદદાતા આપણી સાથે પણ જોડાયા છે, પાર્થ જાની આપણી સાથે જોડાયા છે. સીધો સવાલ આપ સૌનું પહેલા તો ખૂબ સ્વાગત છે. પાર્થ, સૌથી પહેલા આપની પાસેથી અપડેટ મેળવીશું. હાલ નામ નક્કી થઈ ગયું છે, સત્તાવાર જાહેરાત બાકી છે. તૈયારીઓ ત્યાં શું છે, ચહેલ પહેલ શું છે, ત્યાંનો માહોલ શું છે? પાર્થ, ની વાત કરવામાં તો ગઈકાલે ભાજપમાંથી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આજે 11 થી 2 ની વચ્ચે નામાંકન કરવાનું હતું. નામાંકન ફક્ત એક જ વ્યક્તિનું થયું છે, તે છે ગુજરાત રાજ્યના સરકારના જે સહકાર મંત્રી છે જગદીશ વિશ્વકર્મા. તેઓનું નામાંકન કર્યું છે. 12:40 કલાકે તેઓએ ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ એક પણ ફોર્મ ભરાયું નથી. એટલે કહી શકાય કે બિનહરીફ જગદીશ પંચાલ પ્રમુખની રેસમાં આગળ વધી રહ્યા છે. સાથે જ બીજી વાત કરવામાં આવે તો તૈયારીઓ પણ હવે કમલમ ખાતે પૂરજોશમાં ચાલુ કરવામાં આવી છે. જે કમલમની બાજુમાં જે એક ખુલ્લો પ્લોટ છે ત્યાં ખાસ તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. આવતીકાલે સવારે 10 કલાકની આસપાસ જે કેન્દ્રીય નેતાઓ ગુજરાત આવશે અને તેમની હાજરીમાં ગુજરાત ભાજપ આવશે અને તેમની હાજરીમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાં જ એ જ જગ્યા ઉપર કમલમ ખાતે જગદીશ પંચાલનો જે પદગ્રહણ સમારોહ પણ યોજવામાં આવશે. એટલે કે કહી શકાય કે હવે ફક્ત ઔપચારિકતા તો પૂર્ણ થઈ ગઈ છે, ઔપચારિકતા નામ પણ જાહેર થઈ ગયું છે, પરંતુ જે સત્તાવાર રીતે નામ જાહેરાતની વાત કરવામાં આવે તો સત્તાવાર રીતે આવતીકાલે સવારે 10 કલાકે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર કરવામાં આવશે. કામગીરીની વાત કરવામાં આવે તો આવતીકાલે તો કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ડોક્ટર કે લક્ષ્મણ અને ગુજરાત પ્રભારી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે. CR પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મુખ્યમંત્રીના જે મંત્રીમંડળના સભ્યો છે, ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો છે, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો છે, પ્રમુખો છે, આ ઉપરાંત જે અન્ય ધારાસભ્યો છે તે તમામ લોકોને બોલાવવામાં આવ્યા છે. જિલ્લા અને શહેર પ્રમુખોને પણ આ કાર્યક્રમમાં અત્યારથી જ ફોન કરીને સૂચના આપી દેવામાં આવી છે કે લગભગ તેઓ સવારે 9 કલાકની આસપાસ કમલમ ખાતે હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. આમ તૈયારીઓ અત્યારે હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ફક્ત આવતીકાલે સત્તાવાર રીતે નામની જાહેરાત થશે. જી રાધા. ઓકે પાર્થ, આપનો ખૂબ આભાર તમામ વિગતો અપડેટ્સની સાથે અમારી સાથે જોડાવા બદલ. તો ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો, તમામ લોકોને કમલમમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. આજ મુદ્દે ચર્ચા આગળ વધારીશું. ધર્મેશભાઈ, સૌથી પહેલા આપની પાસે સીએમ સહિતના તમામ મંત્રીઓ હાજર રહેશે. જે નામ સામે આવ્યું છે, જો કે સત્તાવાર જાહેરાત તો હજુ બાકી છે, આ પછીની શક્યતાઓ આપને શું લાગી રહી છે? ગુજરાતના રાજકારણમાં શું ફેરફાર, શું થઈ શકે? નવા પ્રદેશ પ્રમુખ આવવાથી એક વસ્તુ તો ચોક્કસ ભાજપમાં છે કે થોડી હલચલ થશે, થોડી હલચલ વધશે અને સાથે સાથે એક થોડા વમળો પણ જોવા મળશે. આ વમળો એવા હશે કે નવા પ્રમુખ નક્કી થયા પછી જેની ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી કે ભાઈ મંત્રીમંડળમાં પણ ફેરફાર થશે, તો આ મંત્રીમંડળમાં પણ ફેરફાર તમારે જોવા મળશે અને નવા પ્રમુખ આવ્યા પછી
એમની કામગીરી કઈ પ્રકારની છે, શું એના પરથી થોડાક સમયમાં થોડો આઈડિયા પણ આવતો જશે કે ભાજપની દિશા કઈ તરફ રહેશે. ઓકે, ઠીક છે. રાજકીય વિશ્લેષક સુધીરભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે એ પહેલા જ આ નામની જાહેરાત થઈ ગઈ છે. જો કે CR પાટીલ કે જેમના દ્વારા પહેલા કહી દેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં એક નવા નામ, નવી ખુશખબરીની સાથે મળીશું. આટલા સમય રાહ જોઈ આપણે ઘણી બધી ચર્ચા પણ કરી. હવે આખરે દિવસ આવી ગયો છે. સર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નામની જાહેરાત થઈ ગઈ, 2027ની વિધાનસભાની ચૂંટણી. એટલે કે અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં જે જોરશોરથી અને જે મજબૂતાઈથી ભાજપની જીત હતી એ જ મજબૂતાઈ અથવા તો એનાથી વધારે મજબૂતને લઈને ભાજપ દ્વારા એ તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ નામ જાહેર થયું છે, બહોળો અનુભવ સહકારથી લઈ સરકાર સુધી તમામ જગ્યા પર સર સારો અનુભવ દેખાઈ રહ્યો છે. તમને શું લાગી રહ્યું છે, કયા પ્રકારના ફેરફાર હોઈ શકે, કયા પ્રકારની ઉથલપાથલ, શું ચર્ચા હોઈ શકે, એ પડદા પાછળનું આખું ચિત્ર એક રાજકીય વિશ્લેષક તરીકે આપ શું જોઈ રહ્યા છો? રાધા, જ્યારે કોઈ પણ રીતે નવી ઇનિંગ શરૂ થતી હોય, નવા નેતા કઈ સુકાની સંભાળી રહ્યા હોય, ત્યારે લોકોમાં અને પક્ષના કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં બધામાં એક નવી આશા જન્મતી હોય છે. ભારતીય જનતા પક્ષ અમસ્તુ રીતે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષ કરતા વધારેથી એનું એક હતું શાસન ચાલી રહ્યું છે. એને જેટલા ફાયદા મળે એની સામે એટલા વખતે એન્ટી ઇન્કમ્બન્સી ઉપરાંત કેટલા ગેરફાયદાઓ પણ હોઈ શકે. જગદીશભાઈએ જ્યારે અત્યારના એક નવા સુકાની તરીકેનો ચાર્જ લેવાઈ જઈ રહ્યા છે, ત્યારે CR પાટીલ જે છે એ એમનો શું વારસો મૂકી ગયા છે એનો પણ ઘણો આધાર હોય અને એમની જગદીશભાઈની પોતાની ક્ષમતા અને એમને મળનારું સમર્થન કાર્યકર્તાઓનું, લોકોનું તો પછી આવે, અને નેતાઓનું કેવું એ પોતે હાંસલ કરી શકે છે એમાં એની કસોટી થવાની છે. મને એવું લાગે છે સૌથી પહેલા તો દાખલા કે જે રીતે 2020માં CR પાટીલે ચાર્જ લીધો અને આજની પરિસ્થિતિ ને એ પરિસ્થિતિમાં ખૂબ મોટો ફરક છે. એ વખતે ભારતીય જનતા પક્ષ સામે કહેવા પૂરતો કોઈ પડકાર હતો નહીં. અત્યારે દાખલા કે છેલ્લા 1.5-2 વર્ષથી 2024 પછીથી કેન્દ્રમાં અને ધીરે ધીરે ત્યાર પછી અત્યારના ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પક્ષ ભલે અત્યારે એકદમ લોખંડી એની મજબૂતાઈ છે, પણ ગ્રાસરૂટ લેવલે એને ઘણા પડકારો છે. એક તો સૌથી પહેલી વાત હું એ કહું છું કે આ સમાચારોની અંદરના મોટા સમાચાર છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષે પહેલી વખત રિએક્ટિવ પોલિટિક્સ રમવું પડ્યું છે, પ્રતિક્રિયાવાદી. આજ સુધી ભારતીય જનતા પક્ષ સ્ટીયરિંગમાં હોય તો અત્યારે ઓબીસી ચહેરો પસંદ કર્યો તો કોંગ્રેસના અમિત ચાવડા છે, ઈશુદાન ગઢવી આમ આદમીના પાર્ટીના છે, તો એની સામે ઓબીસી અને ઓબીસીની એક બહુ સંખ્યા છે એટલી જરૂરત છે, પણ એને ધ્યાનમાં રાખીને એક રાજકારણ રમવું પડ્યું છે. બીજું સૌથી મોટો પડકાર આપણે જોવો જોઈએ કે અત્યારે જગદીશભાઈને શું છે. સારું તો એની પાસે સંગઠનની એટલું બધું મજબૂત છે કે કોંગ્રેસની પાસે ક્યાંય છે ને બીજી કોઈ સરખામણી નથી, પણ કાર્યશૈલીની બાબતની અંદર મને એવું લાગે છે જગદીશભાઈ જે છે પ્રમાણમાં એ અત્યારે એમના વાણી વ્યવહારમાં સરળ છે, એ જ જો સારું રાખશે તો ઘણું સારું એટલા માટે થશે કે CR પાટીલે ભલે ચૂંટણીની અંદર પરિણામો મેળવી આપ્યા, પણ એ કેવા હતા કે કોઈ પણ ભોગે પરિણામ મેળવ્યું, એની અંદર એમણે પક્ષના ભોગે પણ સત્તા મળી છે. એટલે એક વાતાવરણ એવું છે કે ભારતીય જનતા પક્ષ અંદરથી એટલો બધો છિન્ન ભિન્ન થઈ ગયો છે કે એમાં સિનિયર નેતાઓ પણ આવી ગયા, નિષ્ઠાવાન કાર્યકરો પણ આવી ગયા. એ બધાનો જે એક આશાવાદ હતો ને અથવા તો જે જુસ્સો છે મૃતપ્રાય થઈ ગયો છે. આ બિલકુલ વાસ્તવિક વાત છે. એટલે તમને કાગળ ઉપર બધું સંખ્યાબળ દેખાતું હોય, પણ જે પ્રાણવંત ચેતના પહેલા ભારતીય જનતા પક્ષમાં હતી, જેના લીધે સામાન્ય માણસો કેટલાય જોડાયા હતા, એ વસ્તુને બેઠો કરવા માટે જગદીશભાઈ બહુ ખૂબ પોતાની કાર્યશૈલી, પોતે વાણી વ્યવહારમાં સરળ છે, વિવેકી છે અને બીજાને લઈને સાથે ચાલી શકે અને સરકારને સંગઠન બેનો અનુભવ છે. એટલે એ સફળ થવા જોઈએ, પણ એ સફળ પણ ત્યારે થશે જ્યારે એને પૂરી સ્વતંત્રતા મળશે. પૂરી નહીં તો કહેવાતી બિલકુલ રબર સ્ટેમ્પ પર તરીકે જશે તો એમાં એ સફળ નહીં થઈ શકે. એટલે એ પડકારોમાંથી સફળ થવા માટે આંતરિક વાતાવરણ ભારતીય જનતા પક્ષનું બદલવું પડશે. હવે આવી વાત તમારી જે ટૂંકમાં કે એ સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભા, 2.5 વર્ષ પછી ચૂંટણી છે એટલે એની તૈયારીઓ અત્યારથી થાય. કોઈ પણ સરકારને પહેલા 2.5 વર્ષ ચિંતા ન હોય, પછીના 2.5 વર્ષે મહેનત કરવી. એટલે અત્યારે પ્રધાનમંડળ પણ કોઈ પણ જે નવું આવવાની વાતચીત છે એ બધી પછી ચર્ચા કરશું, પણ સરકાર અને સંગઠન વચ્ચેનું સંતુલન અને પ્રજાભિમુખ કેવી રીતના બનવું, કેટલાય પ્રશ્નો છે સરકારના અને જે લોકો એના હેરાન થાય એને સોલ્વ કરવા માટે આખું સંગઠનનું માળખું કેવી રીતના બને છે, કેવા પ્રકારના કાર્યકર્તાઓને એ પ્રમોટ કરે છે, કેવા લોકો. અને ત્રીજી છેલ્લી વાત
કે ભારતીય જનતા પક્ષમાં અત્યારે નિષ્ઠાવાન કાર્યકર્તાઓ કરતા એજન્ટો, દલાલો અને વેપારીઓ ઘૂસી ગયા છે. જેની પાસે જેટલા પૈસા એ જો કુંભ ચલાવે છે. આ વાત બધા લોકો એવા નથી, પણ જેટલા લોકો છે એના કારણે બાકીના સારા લોકો દબાઈ જાય છે, ઢંકાઈ જાય છે અને લોકો નિરાશ થાય છે. આ પ્રમાણનું જે આક્રમણ પાર્ટી ઉપર જે લોકો ચડી બેઠા છે એની બદલે નિષ્ઠાવાન એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વરેલા અથવા તો વિચારધારા અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈ થી લઈને અત્યાર સુધીની જે કઈ ભારતીય જનતા પક્ષની સરકારે સારું કામ કર્યું છે વિકાસના એજન્ડે, એને જો આગળ વધારવાને પ્રતિબદ્ધ રહેશે અને એમાં જો સફળતા સ્વતંત્રતાપૂર્વક લોકોને સાથે રહીને કરશે તો મને એવું લાગે છે આવનારા દિવસોની અંદર સાચા અર્થમાં એક રાજકીય સ્તરે અને વહીવટી સ્તરે તંદુરસ્ત સ્પર્ધા જોવા મળશે. સર, ઓકે. અનિલભાઈ, હવે આપની પાસેથી સૌથી પહેલા તો એ જાણવું છે કે જો લોકોમાં આટલી બધી કુતૂહલ હોય, લોકોમાં એ જાણવાની, જો કે હવે તો એ નામ સામે આવી ગયું છે, પરંતુ આવતીકાલે એ સત્તાવાર જાહેરાત. પહેલા તો ભાજપના કાર્યકર્તા, એમએલએ, એમપી, આ તમામ જગ્યા પર તમામ લોકોમાં કયા પ્રકારનો ઉત્સાહ છે, કેવી તૈયારીઓ છે, એ પહેલા આપની પાસેથી ટૂંકમાં જાણવું છે. અને બીજી જે અગાઉ વાત કરી કે એક જે પહેલાનું આખું મંડળ છે એના કરતા વધારે મજબૂત સ્થિતિમાં આ વખતે ઉભું રહેવાનું અને એને લઈને તૈયારીઓ તમામ કરવામાં આવી રહી છે. હવે સ્વચ્છ છબી, બહોળો અનુભવની વાત કરવામાં આવે તો એએમસીની 2021ની એ ચૂંટણી 192 માંથી 160 સીટ એમના નેતૃત્વમાં આવી હતી, કારણ કે એ વખતે શહેર પ્રમુખ તેઓ હતા. હવે પ્રદેશ પ્રમુખ અને આવનારી ચૂંટણી વિધાનસભાની અને સ્થાનિક સ્વરાજ્યની આ બંને ચૂંટણી કેવી રીતે નેતૃત્વ કરશે અને સાથે અનિલભાઈ માહોલ પણ. જો રાધા, સૌપ્રથમ તો જગદીશભાઈને હું અભિનંદન બી આપું છું અને શુભેચ્છા પણ પાઠવું છું. મેં બંને વિશ્લેષકોને સાંભળ્યા. મને લાગે છે કે ઘણી વખત આપણે નદીના કોઈ બીના જુદા કિનારેથી ઉભા રહીને જુદી સાઈડની જયારે વાતને મૂલ્યાંકન કરતા આવીએ છીએ. અધિકાર છે એમનો, કરી શકે, કારણ કે માન્ય સુધીરભાઈ સિનિયર રાજકીય વિશ્લેષક છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી એ સંગઠનને વરેલી પાર્ટી છે. સંગઠન એની તાકાત છે અને સંગઠનના માધ્યમથી જ્યાં જ્યાં સરકારો આવી છે, જ્યારે પણ સરકારો આવી છે, એમણે પ્રજાલક્ષી અને રાષ્ટ્રલક્ષી કાર્યક્રમો કર્યા છે અને ગરીબ કલ્યાણલક્ષી કાર્યક્રમોના આધાર પર આગળ વધતી હોય છે. નંબર 1. જગદીશભાઈની જયારે આપણે પર્ટિક્યુલરલી એમના વિષયની જયારે ચર્ચા છે ત્યારે જગદીશભાઈ સંપૂર્ણ ક્ષમતાવાન છે. એ જગદીશભાઈ પાર્ટીના જૂના કાર્યકર્તા છે. આ એવી પાર્ટી છે કે જેમાં કોઈ પરિવાર વાળો કોઈ પોલિટિક્સ આમાં નથી, કોઈ ડાયનેસ્ટી પોલિટિક્સ નથી. જગદીશભાઈના ખાનદાનમાં 3 પેઢી સુધી પણ કોઈ રાજકારણમાં, ભાજપના રાજકારણમાં નહોતું. આ જગદીશભાઈ, હું તમને 1-2 દાખલા આપીશ રાધા, કે જગદીશભાઈ એક બૂથના કાર્યકર્તા તરીકે ચાલુ કર્યું. અમદાવાદ શહેરના અને ગુજરાતમાં બક્ષીપંચ મોરચામાં પણ એમણે કામ કર્યું છે. અને એક સમયે ઉદ્યોગ સેલના પ્રદેશના કન્વીનર હતા. ત્યારે હું બધા સેલનો એ વખતે પ્રભારી હતો. આ જ જગદીશભાઈએ એ વખતે આખા ગુજરાતમાં 2012 અને 14ની ચૂંટણી પહેલા આખા ગુજરાતના અનેક જિલ્લાઓમાં એઝ આ ઉદ્યોગ સેલના કન્વીનર પોતે પ્રવાસ કર્યો છે અને સંગઠનને મજબૂત કર્યું છે. આપે શહેર પ્રમુખ તરીકે તો આપે કહ્યું કે કોર્પોરેશનની ચૂંટણીમાં જે રીતે પરિણામ લાવી શક્યા છે, એકદમ બિન વિવાદાસ્પદ, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે, અભ્યાસુ છે અને ડિજિટલ માધ્યમનો કદાચ હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના જેટલા બી લોકો એનો ઉપયોગ કરતા હશે એ પોતાની કામગીરી માટે એક સરકારના પ્રતિનિધિ તરીકે, એક ધારાસભ્ય તરીકે અને એક સંગઠનના વ્યક્તિ તરીકે ડિજિટલ માધ્યમનો ઉપયોગ જગદીશભાઈ સૌથી વધારે કરી રહ્યા છે. જે કઈ ગણ્યા ગાંઠ્યા 25-30 લોકો હોય. હું તમને એક દાખલો આપું બીજો, પ્રવાસનો મેં તમને આપ્યો. ગયા વર્ષે અમે નરેન્દ્રભાઈની જન્મજયંતિથી ગાંધી જન્મજયંતિ સેવા પખવાડિયું અમે દર વર્ષે ઉજવીએ છીએ. એક કાર્યક્રમના સંદર્ભમાં મારે એમને કહેવાનું થયું કે ભાઈ તમે રાજકોટ જવાનું છે ને તમારા સબ્જેક્ટ પર તમારે પ્રવચન કરવાનું છે. એ બોમ્બે હતા, ત્યારે એ વખતે ચૂંટણી મહારાષ્ટ્રની બાકી હતી, તો પ્રચાર પ્રસારમાં ત્યાં હતા. તો એમની સિન્સિયરિટી જુઓ તો એ સ્પેશિયલ આ કાર્યક્રમ માટે અમદાવાદ ઉતર્યા, અમદાવાદથી ઉતરીને રાજકોટ ગયા અને રાજકોટમાં એ વિષય પર એમણે પોતાનો મંતવ્ય એટલે વિચારો વ્યક્ત કર્યા. પણ અગત્યનું એ છે કે એ વિષયના સંદર્ભમાં મેં એમને થોડી માહિતી મોકલી. તો મને કે ડોક્ટર સાહેબ આ માહિતી તો સારી જ છે કે તમે જે મોકલી છે, હું એ કાર્યક્રમનું બધે મોનિટરિંગ કરતો હતો. તો એમણે પુસ્તક મંગાવ્યું, નરેન્દ્રભાઈ ઉપરનું એક પુસ્તક
દિલ્હીના એક લેખકે લખ્યું હતું, હું નામ ભૂલી ગયો લેખકનું, તો એમણે પુસ્તક મગાવ્યું, વાંચ્યું અને પછી એની ઉપર એમણે એ વિષય મૂક્યો. Okay. તો અભ્યાસુ બી છે, ટેકનોલોજીના જાણકાર બી છે, અને રાધા સિન્સિયર છે જી. કે એ માણસ સ્પેશિયલ બોમ્બે થી અહીંયા આયા, કાર્યક્રમ, આ તો ગયા વર્ષની વાત છે, કાર્યક્રમ પતાવીને પાછા ફરી બોમ્બે ગયા પ્રચાર પ્રસારમાં. Okay, તો અનિલભાઈ. ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં સંગઠનમાં સતત બદલાવ થતો હોય છે. ઉંમર વાઇઝ બી યંગ જનરેશન નવું આવતું હોય છે, એમાં બુથથી શરૂ કરીને જિલ્લાથી, મહાનગરથી શરૂ કરીને ઉપર સુધી. Okay. અને દરેક નવી વ્યક્તિ પોતાની ક્ષમતા પ્લસ ગઈ વખતે પાટીલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જબરજસ્ત પ્રગતિ કરી છે, એમાં પણ પ્લસ આપવા માટેની શક્તિ એ જગદીશભાઈમાં છે. જી, જી. અને પાર્ટીની પરંપરા પ્રમાણે સંગઠનના લોકોને સાથે લઈને એ આવનારા સમયમાં અમારું આ એમની નિમણૂક, હું તમને એક વાક્ય કહું ખાલી, Okay. એમની આ નિમણૂક કોઈ રિએક્ટિવ પોલિટિક્સ નથી, હા, હા. કોઈ એવો પડકાર નથી. કોંગ્રેસ Okay. શું કરે છે કે આમ આદમી પાર્ટી શું કરે કે અન્ય પાર્ટી શું કરે છે. ઠીક છે. ભારતીય બ્રેકનો જનતા સમય પાર્ટીમાં થયો ઓબીસી પ્રમુખ કાશીરામ રાણા પણ હતા, મારા મિત્ર કદાચ ભૂલી ગયા હશે, અને વજુભાઈ વાળા તો 2 વખત પ્રમુખ બન્યા છે. તો પાર્ટીની પદ્ધતિમાં જ્યારે જે કોઈ વ્યક્તિની, અને જગદીશભાઈ પોતે પોતાની જાતને ઓબીસી નથી ગણાવતા, એમની ઓરિજિનલ સરનેમ પંચાલ હતી, Good. પરંતુ એમણે વિશ્વકર્મા કરી છે. એટલે જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠીને Okay, એક અનિલભાઈ, રાષ્ટ્ર બ્રેકનો. માટે અને એક સમાજ માટે કામ કરવું એ એમની લાગણી છે. ઓકે, ઠીક છે. એટલે આ તમામ વાતો મજબૂત સંગઠનની વાતો, પરંતુ હવે મંત્રીમંડળ અને એના વિસ્તરણને લઈને પણ વાતો કરીશું. બ્રેક બાદ એ તમામ ચર્ચા કરીશું, કારણ કે ત્યાં પણ ક્યાંક કેટલી ચર્ચાઓ છે. કોના પત્તા કપાઈ શકે, કોનું નામ એડ થઈ શકે, એટલે એ તમામ વસ્તુઓ અસમંજસતાને લઈને પણ ચર્ચા આગળ વધારીશું, પરંતુ એ પહેલા હાલ રોકાઈએ બ્રેક માટે. અને હવે વાત કરીશું કે પ્રદેશ પ્રમુખ પછી મંત્રીમંડળમાં ફેરફાર થવાનો છે એ પણ નક્કી છે. અત્યારના કેટલાક મંત્રીઓ કપાય એવી સંપૂર્ણ શક્યતા છે. કામગીરીના આધારે મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પહેલા થાય તેની પ્રબળ શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આમાં સૌરાષ્ટ્રના ચહેરાને વધારે સ્થાન આપવામાં આવે એવી શક્યતા છે. સીધા ચર્ચા આગળ વધારીશું આ જ મુદ્દા પર કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યાંક કેટલી અસમંજસતા. ધર્મેશભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે મંત્રીમંડળની વિસ્તરણ કરવામાં આવશે, એને લઈને પણ ઘણા લોકો ચિંતામાં છે કે આટલો સમય આપ્યો, કામગીરી બરાબર નથી કરવામાં આવી, એમના પત્તા કપાઈ શકે છે, અને ઘણાના મનમાં સપનાઓ પણ છે કે અહીંયા નામ આવી શકે છે. એને લઈને આપ શું કહેશો, ધર્મેશભાઈ? મંત્રીમંડળની અંદર એક તો પહેલું છે કે સંગઠનની અંદર જે અત્યારે ફેરફાર આવી રહ્યો છે, નવા પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે, તો નવા પ્રદેશ પ્રમુખની પછી મંત્રીમંડળમાં ફેરફાર એ ચોક્કસ નક્કી જ વસ્તુ છે. અને બની શકે છે કે મંત્રીમંડળની અંદર જે એવા મંત્રીઓ છે કે જેમનો રિપોર્ટ કાર્ડ નબળો છે, કે જેમની કામગીરી કોઈ નબળી છે, એ ચોક્કસ પડતા મુકાઈ શકે છે. રહી વાત નવા મંત્રીમંડળની કે નવા મંત્રીઓની, તો નવા મંત્રીઓ કોણ હશે, શું કરશે, એ મારા માનવા મુજબ હજી એક થોડોક વહેલો સમય છે. કારણ કે જગદીશભાઈ હજી હમણાં આવતીકાલે જ ભાજપનો પ્રદેશ પ્રમુખ બનશે, તો ત્યાર પછી જે કઈ રાજકીય ગતિવિધિ ઉભી થશે એમાં થોડો આઈડિયા આવશે કે ખરેખર નવા મંત્રીઓમાં કોના નામો આવી શકે છે, કોનો સમાવેશ થઈ છે. હા, એક વસ્તુ ચોક્કસ છે કે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી મંત્રીઓની સંખ્યા વધે એવી સંભાવના ઘણી બધી છે. કારણ કે છેલ્લા કેટલાક સમયમાં જે સૌરાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિ થઈ, ભાજપ માટે 1-2 સીટ ગુમાવવાનો વખત આવ્યો કે 1-2 સીટ આપ લઈ ગયું, તો એ જે સિચ્યુએશન છે, એ સિચ્યુએશનને કારણે ભાજપ ચોક્કસ એવા પ્રયત્નો કરશે કે સૌરાષ્ટ્રમાં એમનું સ્થાન મજબૂત થાય, એમનું વર્ચસ્વ મજબૂત થાય, અને સૌરાષ્ટ્રને થોડું મહત્વ મળે એવું મને લાગી રહ્યું છે કે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને મહત્વ. સુધીર સર, હવે આપની પાસેથી એ જાણવું છે, સમયનો પણ અભાવ છે એટલે ખૂબ ટૂંકમાં આપની પાસેથી એ પ્રતિક્રિયા મેળવવી છે કે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે, અને એ વાત પણ ચર્ચાઈ રહી છે કે સૌરાષ્ટ્રમાં જે પ્રકારની પરિસ્થિતિ છે એને બરાબર કરવા માટે ત્યાંના કેટલાક લોકોના નામ આવશે, કેટલાકના પત્તા કપાશે. આ બધી જ શક્યતાઓ પર ખૂબ જ ટૂંકમાં સુધીર સર પ્રતિક્રિયા. રાધા, આ કલ્પનાનો જ વિષય છે, સાચું ખોટું થાય, પણ મોટા ભાગે એકચ્યુઅલી શું છે, દરેક વખતે સામાન્ય પરંપરા પ્રમાણે, જાતિ પ્રમાણે, પ્રદેશ પ્રમાણે, જિલ્લાઓ પ્રમાણે બધું થતું હોય છે, પણ હવે પરફોર્મન્સ બેઝ પોલિટિક્સ જેવું બહુ એટલું બધું રહ્યું નથી. એટલે મોટા ભાગે બધા સચવાઈ જાય એવું જોવાનું હોય છે. એટલે છતાંય, અને ભારતીય જનતા પક્ષની સરકારમાં હવે એક નવું પરિબળ ઉમેરાયું છે કે આમાં કોંગ્રેસના બધા ન વધી જાય તો જો એ સમતુલા પહેલા નહોતી ક્યારેય, તો
તો હવે દાખલા તરીકે અત્યારે માનો કે રાઘવજી પહેલા ભલે ભાજપમાં હતા, પછી રાજપામાં, પણ પછી કોંગ્રેસમાંથી આવ્યા, બલવંતસિંહ રાજપૂત છે, પછી કુંવરજી બાવળિયા છે, તો એ ત્રણને હોતા બીજા ત્રણ ઉમેરવાના હોય, મોટવાડિયા કે પછી સીજે ચાવડા હોય, તો બધું બેલેન્સ કોને કાઢવા એ વાત આવી જાય. એટલે એ લોકોને જૂનાને રવાના કરીને નવા લેવા પડે. બીજું દાખલા તરીકે ઓલરેડી તમે જે નવાની અંદર નામ કયો, હવે જે ચાલતા નામો હોય છે પણ એમાં ઘણા લાયક હોય છે અને ઘણા જસ્ટ એમ જ ચાલતા હોય, પણ એમાં મને એવું લાગે તમે જે કહ્યું કે જયેશભાઈ રાદડિયા, હીરાભાઈ સોલંકી, કારણ કે એ લોકો હીરાભાઈ એમના બ્રધરની તબિયત એટલી સારી નથી, એની જગ્યાએ કદાચ આવે તો હાર્દિક પટેલ ને અલ્પેશ ઠાકોરનું તે વાતચીત બધું કમિટમેન્ટ વાળું આગળથી ચાલ્યું આવતું હતું, એને સમાવવા. બીજું યંગમાં તો ગણાય અર્જુનભાઈ મોઢવાડિયા અને સીજે ચાવડા કોંગ્રેસના છે, એટલે જો રિપ્લેસ કરે એને તે પાર્ટીમાં લાવ્યા હોય ત્યારે કંઈક ને કંઈક કીધું હશે. આમ તો આજની તારીખમાં હવે કમિટમેન્ટ પાળે ન પાળે કઈ ખબર નહીં, પણ એને તમારે ગણાય કારણ કે એ અનુભવી બી છે અને એને લાભ થાય. અને બીજું એક સંગીતાબેન પાટીલ મહિલાની અંદર, અને શંકરભાઈ ચૌધરી બી કદાચ આવી શકે, કારણ કે એવું એક વાતાવરણ લાગે છે. આ બધામાં ખોટા પડવાની 100% સંભાવના સાથે તમે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપ્યો. બિલકુલ બિલકુલ. અનિલભાઈ, હવે આપની પાસેથી પણ ટૂંકમાં એ જ વાત કે પહેલી હરોળમાં કયા કયા નામ ચર્ચાઈ રહ્યા છે અને નવા પ્રમુખ આવ્યા બાદ ચેલેન્જ કેટલી? રાધા, જો મંત્રીમંડળમાં કોને લેવા કોને ન લેવા, એક્સપાન્શન કરવું, રીસફલિંગ કરવું, આ બધો જ અધિકાર એ મુખ્યમંત્રીનો અધિકાર છે. પરંતુ ભાજપની પરંપરા પ્રમાણે એ સ્વાભાવિક છે કે સંગઠનના પ્રમુખ અને અમારું જે પાર્લામેન્ટરી બોર્ડ છે, શીર્ષસ્થ છે, એની સાથે પણ એ સંકલનથી જ ચાલતું હોય છે. અમારા ત્યાં કોઈ એક વ્યક્તિ નિર્ણય લઈ લે અને પછી એ નિર્ણય પર જ બધું ડિક્લેર થાય એવું ક્યારેય નથી બનતું. વર્ષોથી આ ભાજપની પરંપરા છે. બીજું, અમારી પાર્ટી એ પરફોર્મન્સ પોલિટિક્સ ઉપર કામ કરવાની પાર્ટી છે. જે નોન પરફોર્મિંગ છે એને ડ્રોપ કરવા એવો વિષય નથી હોતો, પરંતુ કોઈ પણ સંગઠન કે સરકારને મજબૂત રાખવી હોય તો એમાં સતત પરિવર્તન થવું જ જોઈએ. અને એ પરિવર્તન સંગઠનમાં પણ અમારા ત્યાં સતત થાય છે અને સરકારોમાં પણ થાય છે. તમે કેન્દ્ર સરકારથી માંડીને જુદા જુદા રાજ્યોની સરકારથી માંડીને ગુજરાતની સરકારનો પણ રાધા જો અભ્યાસ કરશો છેલ્લા 25-30 વર્ષથી, જે વચ્ચે 1-1.5 વર્ષ સિવાય, તો એમાં પણ સતત પરિવર્તનશીલ રહ્યું છે. કુલ મળીને જુદા જુદા લોકોને, કારણ કે અમારો દરેક કાર્યકર્તા જે ભાજપના સિમ્બોલ પર જીત્યો છે એ કોંગ્રેસમાંથી આયેલા છે એ વાત જુદી છે, પરંતુ એ કોંગ્રેસી નથી રહેતા. હું તમને કહું, એ ભાજપના સિમ્બોલ પર એ જીત્યા છે અને ભાજપના સનિષ્ઠ કાર્યકર્તા તરીકે સંગઠનમાં પણ કામ કરે છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પણ કામ કરે છે. એટલે મુખ્યમંત્રી સ્વાભાવિક છે કે સંગઠન સાથે સંકલન કરીને અને શીર્ષસ્થ નેતૃત્વનું ગાઈડન્સ લઈને, માર્ગદર્શન લઈને પણ જરૂર હશે તો કરશે અને કરશે જવું જરૂરી બી નથી. બિલકુલ. આપ સૌનો ખૂબ આભાર વીટીવી ન્યૂઝમાં અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો હાલ યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે, સૌરાષ્ટ્રથી ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે એવી શક્યતાઓ છે. લોકો, જનતા ખાલી એટલું જ ઈચ્છી રહી છે કે મજબૂત નેતૃત્વ, મજબૂત નેતાગીરી તેમને મળે. હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે ડાઉનલોડ કરો વીટીવી ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.